જો પાણી મર્યાદા તોડે તો વિનાશ, અને જો વાણી મર્યાદા તોડે તો સર્વનાશ. માટે વાણીને વીણા બનાવો, વાણીને તીર ન બનાવો. કારણ કે વીણા બની જશે તો જીવનમાં સંગીત આવશે, પરંતુ બાણ બનશે તો જીવનમાં મહાભારત થશે. સવાલ નંબર 1. શું ડુંગળીનો રસ લગાવવાથી નવા વાળ ઉગાડવામાં મદદ મળે છે? એનો જવાબ છે ડુંગળીના રસમાં સલ્ફર હોય છે, જે વાળના મૂળને પોષણ આપે છે. ડુંગળીના રસમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે. સંશોધકોના મતે ડુંગળીના રસમાંથી નવા વાળ ઉગે છે, પરંતુ તે દરેકના વાળ પર સમાન પરિણામો આપશે નહીં. સવાલ નંબર 2. ભારતમાં સૌથી વધુ ગામો કયા રાજ્યમાં છે? એનો જવાબ છે હાલમાં ભારતમાં કુલ 6,28,221 ગામો છે, જેમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં સૌથી વધુ 1,07,753 ગામો છે. સવાલ નંબર 3. કૂવામાંથી પાણી ક્યાંથી આવે છે? એનો જવાબ છે જ્યારે વરસાદ પડે છે અથવા બરફ પીગળે છે ત્યારે અમુક પાણી જમીન દ્વારા શોષાય છે. આ પાણી માટી, રેતી અને ખડકોની તિરાડોમાંથી પસાર થાય છે. ધીમે ધીમે આ પાણી ભૂગર્ભમાં સંગ્રહિત થાય છે અને આ પાણી કૂવા દ્વારા જમીનમાં ખાડો ખોદીને કાઢવામાં આવે છે. સવાલ નંબર 4. આપણે સંસ્કૃત ભાષા બોલતા નથી, છતાં શાળામાં સંસ્કૃત ભાષા શા માટે ભણાવવામાં આવે છે? એનો જવાબ છે સંસ્કૃત આપણી પ્રાચીન ભાષા છે. ઘણા ગ્રંથો, ભગવદ્ ગીતાના શ્લોકો વગેરે માત્ર સંસ્કૃતમાં છે. વંદે માતરમ અને જન ગણ મનમાં પણ સંસ્કૃત શબ્દોનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. વિદેશમાંથી લોકો સંસ્કૃત ભાષા શીખવા માટે ભારતમાં આવે છે, પરંતુ ભારતમાં જ તેમાં કોઈ રસ નથી. સવાલ નંબર 5. રોજ 1 કલાક માટે શું ખાવું જોઈએ? એનો જવાબ છે ગરમ મસાલાવાળો ખોરાક, લસણ, દૂધ વગેરે લેવું.